નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે તમે જોઈ શકો છો કે ધોરણ 7નું સામયિક મૂલ્યાંકન છે 25 માર્કની જે પ્રશ્ન બેંક છે એ લઈને આવ્યો છું. તેમાં વિભાગ 1માં તમને પ્રશ્નો છે એ પૂછવામાં આવ્યા છે. તેના જવાબ તમે સરળતાથી શોધીને લખી શકો છો. બરાબર. પછી જે પણ પરીક્ષામાં જે તમારી બીજી પરીક્ષા આવશે 80 માર્કની, એમાં તમને બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. બરાબર. તો એ પણ તમે આમાંથી તૈયારી છે એ કરી શકો છો. પછી મહાવરાના અર્થ કીધું છે, તો એમાં તમે કોઈ ચારા ન હોના, તો કોઈ ઉપાય ન મિલના, આવી રીતે લખી શકાય. બીજું 9 2 11 હોના, તો ભાગ નિકલના, ભાગ ખડા હોના, આ રીતે લખી શકો છો. પછી ફૂટી કौड़ी ન હોના, એકદમ ગરીબ હોના. ઓકે, બધામાં સારું એવું છે એ તમે તૈયારી કરી શકો છો. રફू चक्कर हो जाना, देखो બહુ સારું છે. રફू चक्कर हो जाना, તો ગાયબ हो जाना. પછી છે दंग रह जाना, दंग रह जाना, તો सोच में पड़ जाना. શું કહેવાય? सोच में पड़ जाना. પછી સંજ્ઞાઓના પ્રકાર કીધું છે, એ પણ તમે લખી શકો છો કે ગાય છે, પછી દિવ્ય છે, એ કયા પ્રકાર છે એ તમારે વ્યક્તિવાચક આવવું જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા છે એ આપણને જોવા મળે છે. પછી ટોળી શું છે? સમૂહવાચક સંજ્ઞા છે. બરાબર. તો આ રીતે તમે સંજ્ઞા પણ છે એવું તમે લખી શકો છો. ક્ષમા મારા ખ્યાલથી ભાવવાચક સંજ્ઞા આવી જોઈએ. ક્ષમા એ ગુણ છે, ગુણવાચક. શું આવે? ગુણવાચક સંજ્ઞા છે એ તમે લખી શકો છો. પછી રોનક છે એ તમારું ફરીથી શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. બરાબર. તો આ પણ તમે લખી શકો છો. પછી દેખીએ આમાં શું કરવાનું છે કે શુદ્ધ કરવાના છે વાક્યને. કે લડકી હમ ગાના ગા રહા હો, તો એકચ્યુઅલી આ ખોટું છે. વાક્ય કઈ રીતે લખે? હમ ગાના ગા રહે હે, હમ ગાના ગા રહે હે. આ રીતે એનું શુદ્ધિકરણ છે એ થવું જોઈએ. એના પછી છે ભાવાર્થ છે એ તમે લખી શકો છો. બરાબર. ભાવાર્થ છે એ તમારે લખવાના છે. બરાબર. તો આ હતું આપણા હિન્દીના પ્રશ્ન પંકનું સોલ્યુશન. તો તમે ઘરેથી આરામથી દરેક પ્રશ્નોના જવાબ છે સરળતાથી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વધુને વધુ શેર કરજો આ વિડીયોને, અને વધુને વધુ લાઈક કરજો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર.